દાંતીવાડા તાલુકાના સાતસણ ગામની સીમમાં આવેલ ભૂરા બાપાની જગ્યા નજીક તળાવ પાસેની સરકારી જમીન રેવન્યુ સર્વે નંબર 776માં બે ઇસમોએ ગેરકાયદેસર દબાણ કર્યું હોવાની રજૂઆતો તેમ છતાં તંત્ર આંખ આડા કાન કરતું હોવાનો અરજદારે આક્ષેપ કર્યો છે। આ બાબતે જાત ગામના અરજદાર રમેશ અચલાજી રાજગોરે જણાવ્યું હતું કે આશરે 350 વીઘાની સરકારી જમીનમાંથી બે ઇસમોએ 30 થી 35 વીઘા જમીનમાં ગેરકાયદેસર દબાણ કરી જમીનમાં એરંડા અને મગફળીનું વાવેતર કર્યું છે અને સરકારી જમીનમાં બોર બનાવી સોલર પાવર પણ લગાવી કિંમતી જમીન પચાવી પાડવાનો કારસો રચ્યો છે। જે બાબતે 7 મહિના અગાઉ દાંતીવાડા મામલતદારને લેખિતમાં જાણ કરી હતી। એ પછી પણ વારંવાર રજૂઆત તેમ છતાં હજી સુધી તંત્ર દ્વારા કોઈ જ કાર્યવાહી થતી નથી તેમ ઉમેરી તંત્ર ઇસમોને છાવરતું હોવાના ગંભીર આક્ષેપો પણ કર્યા હતા। આ મુદ્દે જાત ગામ લોકો સહિત માજી સરપંચે પણ ગેરકાયદેસર દબાણ હટાવવાની માંગ કરી છે। ત્યારે વહીવટી તંત્ર સજાગતા દાખવી સરકારી જમીન સત્વરે ખુલ્લી કરાવે તેવો જનમત પ્રવર્તે છે। રાજગોર રમેશભાઈએ અરજદાર તરીકે રહેવાસી જાત અને સાસણની સીમમાં આવેલ સર્વે નંબર 776માં લગભગ 350 વીઘા જમીન સરકારશ્રી હસ્તકની પડી છે। એમાં લગભગ 40 થી 45 વીઘા જમીનનું દબાણ થયું છે। તેમાં લાઇટો બોરો પછી સૂર્ય પ્લેટો લગાડીને ત્યાં બે શખ્સો સાસણ ગામના બે શખ્સો દ્વારા દબાણ કરીને તેમાં ખેતી કરી રહ્યા છે। છતાં પણ સરકારશ્રીઓ અને દાંતીવાડા તાલુકાનું તંત્રનું ધ્યાન દોરવા છતાં લેખિત મૌખિક રજૂઆત કરવા છતાં આજ દિવસ સુધી કોઈ દબાણ વંશ કે દબાણ હટાવાયું નથી। તો અમારી એક જ માગણી છે કે અહીંયા જાત અને સીમની સર્વે નંબર 776માં થયેલ દબાણ તાત્કાલિક દૂર કરી મામલતદારશ્રી ઘટતું કાર્યવાહી કરે અને જો આ કાર્યવાહી મામલતદારશ્રી નહીં કરે તો અમે ના છૂટકે ગાંધી ચિંધ્યા માર્ગે કલેક્ટર કચેરી ધરણા કરશું। એની સંપૂર્ણ જવાબદારી દાંતીવાડા મામલતદારશ્રીની રહેશે અને દાંતીવાડા તાલુકામાં આવા કેટલાય મળતિયા લોકોએ એકદમ દબાણ કરીને સરકારશ્રીની જમીનનો ઉપયોગ કરીને તેમાં પેટીયું રળતા હોય છે, તેમાં ખેતી કરતા હોય, બાંધકામ કરતા હોય, છતાં પણ દાંતીવાડા તંત્રએ ઘોર નિંદ્રાધીન થઈને તમાશો જોઈ રહ્યું છે। એક જિલ્લામાં એવું દાંતીવાડા તાલુકાની મામલતદાર કચેરી છે કે આપણે ગમે એટલી રજૂઆતો કરવો છતાં ત્યાં કોઈ સાંભળવા તૈયાર નથી। કારણ નહીં, ત્યાં દાંતીવાડા પછાત વિસ્તાર અહીંયા બોર્ડરનો વિસ્તાર કે દાંતીવાડા તાલુકામાં કોઈ અરજદારની અરજી સાંભળવામાં નહીં આવતી। અમે 12 મહિનોથી ત્યાં દોડી છે દબાણ ખુલ્લું કરાવવા માટે તનતોડ મહેનત કરી છે। સોશિયલ મીડિયામાં દરેક જગ્યાએ અમે એમનું સરકારનું ધ્યાન દોરીએ છીએ છતાં પણ આજ તાલુકાનું ક્યાંય પણ દબાણ ખુલ્લું કરાવવામાં આવતું નથી। તો અમારી એક જ માગણી છે કે તાત્કાલિક ઓફિસમાંથી અધિકારીઓ બહાર નીકળે, તપાસ કરે અને દબાણ ખુલ્લું કરે। હું જાત ગામના રહેવાસી છું અને માજી સરપંચ છું જુના લોવાજી રાજગોર। હાથસાલ અને જાતની વચ્ચે ભૂરા વાવાનું સરોવર આવેલું છે। ત્યાં અમે રોજ અવર જવર કરતા હોઈએ અને ત્યાં પાળો અને કામગીરી કરતા એ દરમિયાનમાં અમને જાણવા મળ્યું કે રેવન્યુ સર્વે નંબર 776 જાતનો એ સર્વે નંબરમાં સાસણ ગામના રબારી દરગાભાઈ ગમનાજી અને રોણાભાઈ ગમનાજી એ અંદાજે 30 વીઘા જેવી જમીનમાં મગફળી અને એરંડાનું વાવેતર કરેલ છે અને અંદર પોતે સૂર્ય ઉર્જાની 2 મહિના પહેલાં બોર બનાવેલ છે બે। તો તાત્કાલિક એની તપાસ થવી જોઈએ। અગાઉ મેં 30/12/2024ના રોજ મામલતદારશ્રીને અરજી આપેલ। હું ભાઈ અસરા છોકરા રમેશભાઈ અસરાજીએ લેખિતમાં અરજી આપેલ પણ નોમજોગ પણ આજ દાડા સુધી કોઈ જાતની તપાસ કે કાર્યવાહી કરેલ નથી। તો તાત્કાલિક એની કબજો છૂટો કરાવવામાં આવે એ જ અમારી જાત ગામ લોકોની નમ્રતા વિનંતી છે સરકારશ્રીને અને કલેક્ટરશ્રીને, પ્રાંતશ્રીને અને મામલતદારશ્રીને। તો તાત્કાલિક ધોરણે આ દબાણ છૂટું થાય એવી મારી અપાય। સરકારી રેકોર્ડે સરકાર ખાતે 350 એકર જમીન બોલે છે અને એમાં આ લોકોએ 30 થી 35 વીઘામાં મગફળી અને એરંડાનું વાવેતર કરે છે। તો તાત્કાલિક કબજો ખાલી કરાવો એવી મારી ગામ લોકોની અપેક્ષા છે।